ઘણા દિવસ પછી મને વતન આવવાની રજા મળી છે તો હું અહીંયા આવ્યો છું તો મેરડીમાંના દર્શન કરતો જાઉં. દર્શન કરીને હું ઘરે જાઉં, બધાને સરપ્રાઈઝ આપું, બધા કેવા રાજી થઈ જશે. ભાભી, એ ભાભી. લે માધવભાઈ, તમે આમ અચાનક અમને જાણ પણ ન કરી? અરે ભાભી, મારે તમને બધાને સરપ્રાઈઝ આપી હતી. સારું માધવભાઈ, તમે આરામ કરો, હું તમારા માટે નાસ્તો લેતી આવું. એ સારું ભાભી. બેન, એ બેન. અરે ભાઈ, તું આવી ગયો? અરે ભાઈ, કેમ આમ તારે અચાનક આવવાનું થયું? અરે બેન, તું રેડમાં, હવે તો હું આવી ગયો ને. કાઈ નહીં ભાઈ, આ તો તને અચાનક જોઈ ગઈ ને એટલે હરખના આંસુ છે. સારું બેન, હવે તો સાની રહી જા, હવે તો હું આવી ગયો છું. લે માધવ તું ક્યારે આવ્યો? બસ જો ને મોટા ભાઈ, હજી આવ્યો જ છું. એવું છે એમ ને? હા. એ હારું, લે હાલ તું ફ્રેશ થઈ જા ને નાસ્તો કરી લે, પછી આપણે બે ભાઈ વાડીએ જઈ તું આટો મારી લેજે વાડીએ. એ સારું ભાઈ, હાલો. હાલ હાલ. આલ્યો તમે બે ભાઈ નાસ્તો કરી લ્યો. લે લે હાલ નાસ્તો કરી લે, હાલ પછી આપણે વાડીએ જઈએ. અરે ભાભી, પપ્પા ક્યાં ગયા? તે દેખાતા નથી. એ કાઈ નહીં માધવભાઈ, આપણી વાડીએ જીરું વાવ્યું છે ને તો કેટલાય દિવસથી પપ્પા વાડીએ નતા ગયા ને, ત્યાં આટો મારવા ગયા છે જીરામાં. તો લ્યો ભાભી, હું પપ્પાને મળતો આવું. પણ માધવભાઈ, પેલા નાસ્તો તો કરી લ્યો, પછી જાજો. એ સારું ભાભી. જય માતાજી પપ્પા. જય માતાજી. આવી ગયો બટા તું? હા. કેમ બટા અચાનક આવવાનું થયું? અમને કોઈને જાણે ન કરી તે? કાંઈ નહીં પપ્પા, 15 દિવસની રજા મળે ને એટલે મને છું કે ઘરે આટો મારતો હોઉં. મને એમ છું કે ઘરે બધાને સરપ્રાઈઝ આપું. અરે ઈ વળી હું એવું? અરે પપ્પા, તમે તે સરપ્રાઈઝ એટલે અચાનક સામે આવી જાવ. તે બટા એમ સીધે સીધું કે ને, અમને એવું ન આવડે. ભલે પપ્પા, હવે હું સીધું કહીશ. તો વાંધો નહીં. અરે બટા એક વાત કહું તને? હા બોલો ને પપ્પા. બટા તું આ નોકરી મૂકી દે ને, આપણે આમ જોતો કેટલી બધી જમીન છે, એમાં ધ્યાન દે ને. નહીં પપ્પા, હું નોકરી તો નહીં જ મૂકું, આજે નહીં મૂકું ને કાલે નહીં મૂકું, કારણ કે મને દેશભક્તિનો શોખ જ એટલો છે. અને રહી વાત જમીનની, તો તમે ને મોટા ભાઈ સંભાળી લેજો. અરે બટા તને તો ખબર છે કે કાશ્મીરના યુદ્ધમાં તારા કાકા મરી ગયા હતા, એટલે આપણે આ નોકરી નથી કરી બટા. અરે પપ્પા, એને મર્યા ન કહેવાય, આપણા દેશ માટે શહીદ થયા એમ કહેવાય. એ હારું બટા, તને જેમ ઠીક લાગે ને એમ કર. અને હા પપ્પા, હું આ દેશ માટે શહીદ થવા તૈયાર છું. ના બટા, તારા નોકરી કરવી ને તો કર, પણ તું આવું બોલ માં. અરે પપ્પા, અમે બધા જવાનો બોર્ડર ઉપર રક્ષા કરવી છે ને, એટલે તમે બધા અહીંયા સહી સલામત હરી ફરી શકો છો. આવો દીકરા, એ તારી વાત હાવ હાચી છે. તો પપ્પા, હવે મને નોકરીની ના ન પાડતા. એ હારું હાલ બટા, ઘરે જાય, મોડું થઈ ગયું સાહેબ.
માધવભાઈ, તમે કેટલા દિવસની રજામાંથી આયા છો? ભાભી મને તો 15 દિવસની રજા મળી છે. સારું માધવ, તું ત્રણેય ટાઈમ ધરાઈને ખાઈ લઈ જાય. ના તો તું ક્યારે ખાતો એનું કઈ નક્કી જ ન હોય. એ હારું મોટા ભાઈ, હવે હું ધ્યાન રાખીશ. અને ભાભી મિત્તલબેન ક્યાં ગઈ છે? ક્યાંય દેખાતી નથી. અરે માધવભાઈ, મિત્તલબેન ની તો હું વાત કરું, ઘરના બધાય કામ ઈ જ કરે છે અને મને કાંઈ કામ નથી કરવા દેતા. ભાભી એ તો હારું કહેવાય ને, તમારે પોરો થાય. હા માધવભાઈ, ઈ વાત તમારી હાચી છે, પણ મિત્તલબેન થોડા કાયમ અહીંયા રહેવાના છે, એને આપણે હારે નહીં મોકલવા પડે? અરે મિત્તલ ને તો હજી ઘણી વાર છે. આ તો માધવ ના ઘર આવી જાય પછી તારે એમ નામ. હા હો, એ વાત તો સાચી છે. મિત્તલબેન ને તો જે વાર છે. હા હો, એ વાત તારી સાચી. અરે તમે બધા શું વાત કરો છો? કાંઈ નહીં, જો ને મિત્તલબેન, આ તમારા લગ્નની વાતો કરવી છે. ના રે ના ભાભી, મારે ક્યાંય લગ્ન નથી કરવા. આજ પછી હવે આવી વાત ન કરતા. લે મિત્તલબેન, લગ્ન તો કરવા પડે ને. શું ભાભી તમે કે? અરે જો તો ખરા, મિત્તલબેન ના લગ્ન ની વાત આવી, કાંઈ કેવા શરમાઈને વહી ગયા કા? જય હિન્દ સર. હા બોલો સર. ભાઈ ભાભી, મારા સિનિયર નો ફોન આવ્યો છે. ત્યાં કાશ્મીરની લડાઈ પાછી ચાલુ થઈ ગઈ અને મારે તાત્કાલિક જવાનું થયું છે, તો મને જવાની રજા આપો. સારું ભાઈ, સંભાળીને જાજે અને તારું ધ્યાન રાખજે. ના પૂગીને પાછો ફોન કરી દેજે. હા ભાઈ. સારું માધવભાઈ, ધ્યાન રાખીને જાજો અને લડાઈ પૂરી થાય ને તો પાછા રજા મળે ને તો ઘરે આવજો. એ હા ભાભી, તમે ખોટી ઉપાધિ કરો માં, હવે હું જાઉં છું. સારું ભાઈ, ધ્યાન રાખજે. સારું ભાઈ ભાભી, હવે હું જાઉં છું. સારું નાનકા, ધ્યાન રાખીને જાજે. સાચી વાત છે. અરે મીરાબેન, પૂછું હું લેવા રોવો છો? મીરાબેન, મારા ભાઈના સિનિયર નો ફોન આવ્યો હતો. કાશ્મીરમાં લડાઈ થઈ છે ને તો મારો ભાઈ શહીદ થઈ ગયો છે. અરે બેન, એમાં રડવાનું ન હોય. તો ભાભી તમે માધવભાઈને ના ન જવા દેતા. સાચી વાત છે માધવભાઈ, આપણે ના નથી જાવું. કાશ્મીરમાં લડાઈ પૂરી થઈ જાય ને ત્યારે જાજો, અત્યારે નથી જાવું. અરે ભાભી, જવાનો તો માથે કફન લઈને જ ફરતા હોય અને એને મોતનો ડર ન હોય. હવે હું આ મીરાના ભાઈનો બદલો લેવા જરૂર જઈશ. અરે બેન, તો ઉપાધિ કરીમાં, હું તારો ભાઈ જ છું અને તારા ભાઈનો બદલો લઈને હું જરૂર પાછો આવીશ. ભાઈ ભાભી, હવે મને જવાની રજા આપો. સારું નાનકા, ધ્યાન રાખીને જાજે. સારું ભાઈ, હું જાઉં. અરે મીરાબેન, રોવાનું ન હોય, સાના રહી જાઓ. માધવભાઈ ગયા છે ને તો હવે તમારા ભાઈનો બદલો લઈને જરૂર પાછા આવશે. અરે બટા, ઠેલા ભરીને ક્યાં ઉપડ્યો તું? પપ્પા, મારા સિનિયર નો ફોન આવ્યો તો કાશ્મીરની લડાઈ પાછી ચાલુ થઈ ગઈ છે અને તાત્કાલિક મારે જવાનું છે, તો મને જવાની રજા આપો. અરે બેન, તું કેમ રોવા મળી? અરે ભાઈ, તમારે આમ અચાનક લડાઈમાં જવાનું થયું એટલે મને ઉપાધિ થાય છે, એટલે મને રોવું આવી ગયું. અરે બેન, તું ઉપાધિ કરી, હું 1 મહિના પછી પાછો આવતો રહીશ. હા ભાઈ, સંભાળીને જાજો. વાડીની અને ઘરની કાંઈ ઉપાધિ ન કરતા, અમે સાચવી લઈશું બધું. અરે બેન, મને આજે તને સેલ્યુટ કરવાનું મન થાય છે. સારું, હાલું હું જાઉં. બટા, ધ્યાન રાખીને જાજે હો.
अरे सैनिकों, इधर आओ, तुमको एक जरूरी बात बतानी है। जी बॉस, बोलिए क्या काम है? अरे मेरी बात ध्यान से सुनो। हमने कश्मीर पर हमला किया है, तो हिंदुस्तानी फौजी छुट्टी पर घर पे गए होंगे, तो इसी रास्ते से वापस आएंगे, तो तुम सब उस पर ध्यान रखना। जी बॉस, तुम टेंशन मत लो, हम सब देख लेंगे। सही बात है, तुम सब सही से पहरा देना, कोई भी हिंदुस्तानी बच के नहीं जाना चाहिए। जी बॉस। अरे बॉस, एक ताजा खबर है, आप सुनकर खुश हो जाओगे। अरे क्या बात है, जल्दी बताओ, देर मत कीजिए। जी बॉस, सुनिए, एक हिंदुस्तान फौजी इधर से गुजर रहा है। वाह क्या बात है, शिकार खुद चलकर अपने पास आ रहा है मरने के लिए। तो सैनिकों, देख क्या रहे हो, तुम सब अपनी अपनी पोजीशन ले लो, और हिंदुस्तानी फौजी यहाँ से बच कर नहीं जाना चाहिए। जी बॉस, तुम हमको एक इशारा करना, फिर देख लेंगे हम। बॉस, हम उसको खत्म कर देंगे। ठीक है, तो तुम सब जाओ और अपनी अपनी जगह ले लो। जी बॉस, जी बॉस, जी बॉस। अरे आज खुद शिकार सर के हमारी जाल में आ गया। जी बॉस, सही बात है। अरे आतंकवादियों, थोड़ी देर रुको, पता चल जाएगा कौन शिकार है। अरे बॉस, तुम इसकी हिम्मत तो देखो। वो अकेला और हम तीन, हमें मारने की बात करता है। अरे आतंकवादियों, हम हमारे वतन के लिए जान भी दे सकते हैं। અરે બેન, તું કેમ ગભરાઈ ગઈ છે? કાંઈ નહીં ભાઈ, મને એક ખરાબ સપનું આવ્યું. અરે એવું તો કેવું ખરાબ સપનું? અરે તમારે અચાનક નોકરી પર જવાનું થયું અને ત્યાંથી સમાચાર આવ્યા કે તમે શહીદ થઈ ગયા. અરે ગાંડી, તું ચિંતા કરીમાં, મને કાંઈ નથી થયું. અરે બેન, તું ઉપાધિ કરીમાં. હમણાં જ આ માધવના સિનિયર નો ફોન આવ્યો હતો કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધું છે. અને હા બેન, કાશ્મીરમાં હવે કોઈ દિવસ આતંકી હુમલો નહીં થાય, ત્યાં બધુંય નોર્મલ થઈ ગયું છે. હવે આપણા દેશમાં કોઈની ભાઈની બેનને રોવાનો વારો નહીં આવે. અને હા બેન, તું રોમાં, હવે મને કાંઈ નથી થયું. હા મારા ભાઈ. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી પરથી એ જાણવા મળે છે કે આપણે બધા સાથે મળીને બધા શહીદોને નમન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારા દિવસોમાં ભારતના બધા ઘરો ખુશીઓથી ફેલાઈ જાય. જય હિન્દ, જય ભારત. જય માતાજી. તો બધાયને હેપી રિપબ્લિક ડે.